જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજનું મેનુ છે બ્રેડ પકોડા। તો ચાલો તમને બતાવીએ। પહેલાં ખજૂર આમલીની ચટણી બનાવી, પછી ગ્રીન ચટણી બનાવી। ગ્રીન ચટણીમાં થોડું નમકીન નાખીને બનાવજો, બહુ સરસ બને છે। અમારી ઘરે તો હું આવી રીતે જ બનાવું છું। તો પહેલાં મેં આમલીની ચટણી બનાવીને પછી ગ્રીન ચટણી પીસી અને બધાને અલગ કરી લીધું। પછી મેં બેટર તૈયાર કર્યું, જેમાં મરી, મીઠું, અજમો, પાણી, તેલ નાખી અને હું હલાવતી હતી। ત્યાં તો મારી છોકરી આવી અને કહેવા માંડી, મમ્મી લાવને હું પણ તારી હેલ્પ કરું। એને પણ બહુ મજા આવી આવી રીતે બનાવવાની, તો એ પણ કરવા લાગી। તો જો ફટાફટ ગોલ ગોલ કરીને મિક્સ કરી નાખ્યું એને। પછી એને બહુ મજા આવી તો એને મીઠી ચટણીની પણ ગોલ ગોલ કરીને ગાળી લીધી। પછી એને ફટાફટ મને લસણ ખાંડી દીધું અને મેં લસણ મરચાંની ચટણી બનાવી। ત્યાં સુધી મેં વઘાર મૂકી દીધો આ મસાલાનો। એમાં નાખ્યો જીરું, હિંગ, લીમડો, આદુ મરચાંની પેસ્ટ, હળદર અને પછી આખા બટેકા જ નાખી દીધા અને પછી બટેકાને મિક્સ કર્યા। પછી ફટાફટથી મેં અને આલુ મેસરથી ક્રશ કર્યા અને ત્યાં તો મારા દેવર આવી ગયા અને મને કહેવા લાગે, લાવ ભાભી હું પણ તમને હેલ્પ કરું। તો મેં મિક્સ કર્યું અને પછી મારા દેવરે મિક્સ કર્યા। પછી મેં એમાં ગરમ મસાલો, મીઠું નાખી અને એમને પણ હેલ્પ કરવા કીધું। પછી મારી ફ્રેન્ડે બધો મસાલો બ્રેડની વચ્ચે ભરીને મને આપી દીધો, એટલે હું મારી જગ્યાએ બેસી ગઈ અને તળવા લાગી। અને એક ઘણો તળાઈ ગયો ત્યારે તો છોકરાઓને અને જેન્ટ્સને બેસાડી દીધા। તો મારી ફ્રેન્ડે ફટાફટ એમને ડીશમાં ભરી અને આપી દીધા, વચ્ચેથી કટ કરી અને ચટણીઓ સાથે સર્વ કર્યા। તો તમને મારો વિડીયો કેવો લાગ્યો પ્લીઝ લાઇક, શેર એન્ડ કમેન્ટ કરજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।